એમાં સ્વાધ્યાયનો દાખલો છે 13.18. જો એની રકમ આ રીતે આપી છે, તમને ધ્યાન આપજો. 1000 મેગાવોટ નું રિએક્ટર છે. એ રિએક્ટર 5 વર્ષમાં તેના બળતણનો અડધો ભાગ વાપરે છે. એટલે એની અંદર જે બળતણ બળ્યું હોય એનો અડધો ભાગ વપરાય છે. તો 92U235 નો શરૂઆતમાં કેટલો જથ્થો હશે? અને આગળ તમને આપ્યું છે કે આ રિએક્ટર એ 80% સમય સુધી કાર્યાન્વિત રહે છે, બરોબર? અને વિખંડન દ્રવ્ય તરીકે 92U235 જ છે. હવે સમજો, રિએક્ટર કેટલાનું છે? 1000 મેગાવોટ નું. એનો મતલબ સમજો, 1000 મેગાવોટ આ તમને ઉર્જા આપી છે, પાવર આપેલો છે. પાવર પરથી તમે ઉર્જા મેળવી શકો છો. આ 10⁶ અને આ 10�3, એટલે 10⁹ વોટ આવું લખાય. અને વોટ પાવર નો એકમ શું લખાય? વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. મતલબ આ રિએક્ટર પ્રતિ સેકન્ડે આટલી ઉર્જા આપતું હશે. 1 સેકન્ડ ચલાવીએ ને રિએક્ટરને આપણે, રિએક્ટર 1 સેકન્ડ ચાલે તો 10⁹ જૂલ ઉર્જા ઉત્પન્ન થાય એ રિએક્ટરમાંથી. તો આ રિએક્ટર ટોટલ કેટલા વર્ષ ચાલુ છે? 5 વર્ષ. અને એમાંય પાછા 80% સમય સુધી કાર્યાન્વિત છે. મતલબ 80%, 20% સમય આપણે કાર્ય નથી કરાયું. એટલે 5 વર્ષના 80% સમય સુધી જ રિએક્ટર ચલાવવામાં આવે. તો 1 સેકન્ડમાં આટલી ઉર્જા ઉત્પન્ન કરે તો 5 વર્ષના 80% સમય સુધી ચાલુ રાખીએ તો એ રિએક્ટર કેટલી ઉર્જા ઉત્પન્ન કરે? અને એ ઉર્જા અડધા બળતણમાંથી જ મળે છે. જે બળતણ તરીકે દ્રવ્ય વાપરી છે ને 92U235, એનો કેટલો ભાગ વપરાય છે? અડધો. એટલે અડધા ભાગમાંથી જે ઉર્જા મળે છે, એટલે બાકીનો અડધો ભાગ તો બાકી રહે છે. એટલે આપણને એ ઉર્જા પરથી જે દર મળે એ અડધા બળતણનું દર મળે. ટોટલ આપણે દર શોધવું હોય તો ડબલ કરવું પડે. એ દર કેટલું? અડધું મળશે આપણને. ડબલ જથ્થો કરી દો એટલે આપણને કુલ દર મળી જાય કે કેટલું આપણે 92U235 વિખંડન દ્રવ્ય આપણે રિએક્ટરની અંદર લીધું હતું. ફરીથી ક્લિયર કરીએ એકવાર. રિએક્ટર કેટલાનું છે? 1000 મેગાવોટ. આના પરથી આપણે વોટમાં ઘાતમાં કન્વર્ટ કરીએ તો 10⁹ વોટ થાય. અને એકમ બદલીએ, પાવરનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ. મતલબ રિએક્ટર 1 સેકન્ડ સુધી ચાલે તો 10⁹ જૂલ ઉર્જા ઉત્પન્ન કરે. તો આ રિએક્ટર રકમ પ્રમાણે શું કેટલા વર્ષ ચલાવ્યું છે? 5 વર્ષ. 5 વર્ષના પાછા કેટલા ટકા સુધી? 80% સુધી કાર્યાન્વિત છે. તો એ ટોટલ કેટલી ઉર્જા ઉત્પન્ન કરશે શોધી કાઢો તમે. 5 વર્ષના 80% ગુણ્યા આટલો કરી દો એટલે ઉર્જા તમને મળી જાય. એ ઉર્જા આપણને કેટલા બળતણમાંથી મળી? રકમમાં લખ્યું છે 5 વર્ષમાં અડધું બળતણ જ વાપરે છે. મતલબ અડધા બળતણ વપરાય ને ત્યારે એટલી ઉર્જા ઉત્પન્ન થઈ. એ આપણે જે શોધીએ, બરોબર? તો એના પરથી જે દર લાવીએ આપણે ઉર્જા પરથી, એ અડધા બળતણનું દર આવે. આખા ટોટલ કેટલું આપણે 92U235 લીધું હતું વિખંડન દ્રવ્ય, એ શોધવું હોય તો અડધાનું ડબલ કરી દો એટલે આખું તમે કેટલું વિખંડન દ્રવ્ય લીધું છે મળી. ક્લિયર? ચલો તો હવે દાખલાની શરૂઆત કરીએ આપણે. 1000 મેગાવોટ અથવા મિલિયન વોટ નું રિએક્ટર, આને 10⁹ વોટ લખાય નું રિએક્ટર 5 વર્ષમાં 80% સમય સુધી મિલિયન વોટ અથવા મેગાવોટ નું રિએક્ટર એ 5 વર્ષમાં 80% સમય સુધી કાર્યાન્વિત રહે તો તેમાંથી મળતી ઉર્જા, ટૂંકમાં 5 વર્ષને 80% સમય સુધી ચલાવીએ તો કુલ ઉર્જા કેટલી મળે? એમાંથી મળતી કુલ ઉર્જા. તો શું કરવાનું આમાં? જો કુલ ઉર્જા બરાબર પહેલા 10⁹ ગુણ્યા 5 વર્ષ
અને ગુણ્યા 80%. આ તો MKS એકમ જ છે ને, એટલે એકમને તો બદલવાની જરૂર નથી. આ ઊર્જા લખીએ છો, આ પ્રતિ સેકન્ડે આટલી ઊર્જા, તો 5 વર્ષમાં કેટલી ઊર્જા, અને પાછા એના 80%, એટલે બધું ભેગું લખી દીધું મેં અહીંયા. બરોબર, તમારે કશું કરવાનું નહીં, આનો ગુણાકાર કરવાનો છે. હવે આને કેવી રીતે લખાય આગળ જો. અહીંયા 10⁹ વર્ષનું સેકન્ડ કરીએ, કારણ કે આપણે MKS એકમમાં ફેરવવાનું આને. એટલે 1 વર્ષ બરાબર 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ, એટલે આ સેકન્ડમાં ફેરવી દીધું. અને 80% એટલે 80/100. આના 80/100 થઈ જશે, એટલે હું આના નીચે જ લખું. ચલો, તો આ ઊર્જા કેટલી આવે છે શોધી કાઢો. તો આ જૂલમાં ઊર્જા કેટલી? 12.64 ગુણ્યા 10⁻16. ટૂંકમાં અહીંયા આપણને 5 વર્ષ સુધી રિએક્ટર ચલાવ્યું અને એનો 80% ભાગ સમય સુધી ચલાવ્યો, 5 વર્ષના 80% સમય સુધી, તો આટલી ઊર્જા એને આપણને આપી. બરોબર ને? ક્લિયર ને? હવે સમજો. આના પરથી આપણે શું કરીશું? યાદ રાખો, ઊર્જા પરથી સંખ્યા મળશે. વિખંડન દ્રવ્ય તરીકે શું લીધું હતું? 92U235. તો કેટલા ન્યુક્લિયસો ક્ષય પામ્યા હશે કે જેમાંથી આટલી ઊર્જા મળી આપણને? રિએક્ટરની અંદર વિખંડન માટે જે દ્રવ્ય લીધું એ શું લીધું હતું આપણે? 92U235. તો એના કેટલા ન્યુક્લિયસો ક્ષય પામે, વિખંડન પામે, જેથી આટલી ઊર્જા મળી? તો ઊર્જા પરથી આપણે શું લાગીશું? સંખ્યા લઈશું, અને સંખ્યા પરથી આપણને શું મળશે? દર, જે આપણે શોધવાનું છે. આ સ્ટેપ યાદ રાખવાનું. ઊર્જા કેમની શોધાય? ક્લિયર થઈ ગયું તમને? તો ઊર્જા પરથી આપણે સંખ્યા કેમની શોધવાની છે? ચલો ધ્યાન આપો. તો વિખંડન પ્રક્રિયાની અંદર આપણે જોયું હતું કે એક યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થાય 92U235 નું, એટલે લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ઉત્પન્ન થાય. મતલબ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ઉત્પન્ન થતી હોય તો એક યુરેનિયમ ન્યુક્લિયસ 92U235 નું વિખંડન થતું હોય, તો આટલી ઊર્જા ઉત્પન્ન થઈ હોય તો કેટલા ન્યુક્લિયસો વિખંડન પામ્યા હશે એ મળી જાય. કેવી રીતે લખાય? જો 92U235, અહીંયા વિખંડન ઊર્જા, અને અહીંયા લખું 92U235 વિખંડન પામતા 92U235 ન્યુક્લિયસની સંખ્યા. ઊર્જા પરથી સંખ્યા, બસ આટલું જ કરવાનું. ઊર્જા અહીંયા લખો, સંખ્યા અહીંયા લખો. હવે વિખંડનની પ્રક્રિયા યાદ હશે તમને, જે થિયરી ચલાવી એમાં. તો એક ન્યુક્લિયસનું વિખંડન થાય, સોરી 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ઉત્પન્ન થતી હોય તો આવા કેટલા ન્યુક્લિયસનું વિખંડન થાય? 201 નું વિખંડન થાય. તો આના માટે 12.64 ગુણ્યા 10⁻16. આટલા ઊર્જા ઉત્પન્ન થતી હોય તો અહીંયા કેટલા ન્યુક્લિયસ વિખંડન પામતા હશે? થઈ ગયું? ચલો, તો સંખ્યા n બરાબર શું લખાય? n બરાબર શું લખાશે? 62.64 ગુણ્યા 10⁻16. અને આને શું લખાય? 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે હું શું કરીશ? અહીંયા આ એકમ બદલવો પડશે, MKS એકમ કરવો પડે. ઇલેક્ટ્રોન વોલ્ટ ના ચાલે, જૂલમાં કન્વર્ટ કરવું પડશે. એટલે હું અહીંયા શું કરીશ હવે? તો જો સંખ્યા n બરાબર, તો ઉપર 12.64 ગુણ્યા 10⁻16 અને નીચે 200 મિલિયન એટલે 10⁶. મેગા પણ કહેવાય, મિલિયન પણ કહેવાય. ઇલેક્ટ્રોન વોલ્ટ નો જૂલ કરવું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ નો જૂલ 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણી નાખો. ઇલેક્ટ્રોન વોલ્ટ નો જૂલમાં કન્વર્ટ કરવા માટે E વડે ગુણવાનું. બરોબર? તો શું મૂલ્ય આવશે આનું? બોલો કેટલા થાય? 0.0375 ગુણ્યા 10⁻19 ઉપર લઈ લો તો +19 થાય, અને 16 એટલે 35 થાય.
બરોબર ને? આ બા 6 રહી ને, 6 ઉપર લઈ લો તો માઈનસ કરવાના, એટલે -19 જાય તો +19, અને આ 6 ઉપર જાય તો આ 10 ને 19 એટલે 29 ઘાત થાય. બરોબર? ન્યુક્લિયસ વિખંડન, વિખંડન ન્યુક્લિયસની સંખ્યા, બસ આટલું લખું છું, સંખ્યાને એકમ નથી લખતો પાછળ. આગળ હવે આના પરથી દર લાવવાનું છે કે આ 92U235 નું કેટલું દર હશે, આટલા ન્યુક્લિયસ વિખંડન પામ્યા તો એનું દર કેટલું હશે. તો દર કેમનું લાવવાનું ધ્યાનથી જોજો. હું અહીંયા લખું છું વિખંડન ન્યુક્લિયસની સંખ્યા, વિખંડન 92U235 ન્યુક્લિયસની સંખ્યા, અને આ બાજુ લખું છું 92U235 નો દર. તો એવોગેડ્રો અંક જેટલી સંખ્યા હોય 6.0 કેટલા આવશે? બરોબર, 6.022 લખો કે 23 લખો ગુણ્યા 10 ની 23 ઘાત. એવોગેડ્રો અંક જેટલી સંખ્યા હોય એને જેટલી, હું અહીંયા એને પણ લખી દઉં. તો દર કેટલું હોય? પરમાણુ દરાંક જેટલું, એટલે 235 ગ્રામ. આ પરમાણુ ભાર જેટલું દર હોય તો એવોગેડ્રો અંક જેટલી સંખ્યા હોય, તમને ખબર છે ને, આ 235 ગ્રામ પ્રતિ મોલ કહેવાય. 1 ગ્રામમાં આટલા મોલ સંખ્યા, 1 મોલમાં આટલી સંખ્યા હોય. ના આવડે તો એક સૂત્ર મેં લખાવ્યું દરનું, તમને યાદ હોય તો આગળ મેં સૂત્ર બતાવેલું છે, હમણાં લખું છું. ચલો, તો એવોગેડ્રો અંક જેટલી સંખ્યા તો દર પરમાણુ ભાર જેટલું, આ 235 ગ્રામ. તો આટલી સંખ્યા હોય ગુણ્યા 10 ની 29 ઘાત, તો દર કેટલું થાય? તો ના આવડે તો જે સીધું આ સૂત્ર વાપરવાનું, દર m બરાબર, આ સૂત્ર છે બરોબર, ધ્યાન આપજો. શું કરવાનું? અહીંયા ઉપર અહીંયા લખવાનું પરમાણુ ભાર, નીચે એવોગેડ્રો અંક અને ગુણ્યા સંખ્યા. આવું સૂત્ર મેં આગળ લખાયેલું છે તમને, આ ચેપ્ટરમાં છે. આ એક છે, જો એટલે જો આ સૂત્ર છે મેં તમને આગળ બતાવેલું છે. સૂત્ર ના આવડે તો આ રીતે લખી શકો તમે. એવોગેડ્રો અંક જેટલી સંખ્યા હોય તો દર કેટલું હોય કોઈ પણ તત્વનું પરમાણુ ભાર જેટલું. તો સંખ્યા, આટલી સંખ્યા વિભંજન થઈને આપણને ઊર્જા મળી ત્યાં, તો આટલી સંખ્યાના વિખંડન, ન્યુક્લિયસ વિખંડન પામે તો એનું દર કેટલું થાય. બરોબર? ચલો હવે અહીંયાથી આ એક સૂત્ર છે, ઉપર પરમાણુ ભાર એટલે આ રહ્યો જો 235 ગ્રામ. બરોબર, નીચે એવોગેડ્રો અંક એટલે આ રહ્યો 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત. અને સંખ્યા તો સંખ્યા અહીંયા સોરી સંખ્યા કેટલી છે? 0.0395 ગુણ્યા 10 ની 29. બરોબર, તમને સૂત્ર ના આવડે તો આ બેનું જો પરમાણુ ભાર ગુણ્યા સંખ્યા, આ જે સંખ્યા આવી હતી અને ભાગ્યા એવોગેડ્રો, તો આ તમારો જવાબ કેટલો આવે છે જુઓ તો 1.541. હવે 10 ની કેટલી ઘાત વધશે ત્યારથી જુઓ, આ 10 ની 29 અને આ 10 ની 23 એટલે 10 ની 6 ઘાત ગ્રામ. બરોબર, હવે કિલોગ્રામમાં કરીએ આપણે. કિલોગ્રામમાં શું લખાય? તો આમાંથી 3 ઘાત કાઢી નાખો, 10 ની 3 ઘાત. આ 10 ની 3 ઘાત કાઢી નાખીએ અહીંયાથી. 3 આ બાજુ સાઈડમાં લઈ લઈએ, 10 ની 3 અહીંયા રાખીએ અને 10 ની 3 સાઈડમાં કરીએ, 1 કિલોગ્રામ થઈ જાય. 1 કિલોગ્રામ એટલે 10 ની 3 ઘાત ગ્રામ થાય, 1000 ગ્રામ કહેવાય એને. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 10 ની 3 ઘાત ગ્રામ એટલે 10 ની 3 ઘાત સમા લઈ લીધી, કિલોગ્રામ કરી નાખ્યું. તો આ તમારો જવાબ આવ્યો. અને આ રીતે પણ લખી શકાય 1.541 કિલોગ્રામ. આ 3 ઘાત બીજી કાઢી નાખો તો પોઈન્ટ આમ 3 અંક આ બાદ ખસેડો એટલે 1541 કિલોગ્રામ યુરેનિયમ લેવું પડે આપણે. પણ આ જે ઊર્જા મળી હતી ને એ અડધા જથ્થા વડે જ મળી હતી. 5 વર્ષમાં અડધો જ વિખંડન દ્રવ્ય વપરાયું
તો પ્રારંભમાં તમે વિખંડન દ્રવ્ય કેટલું લીધું હશે તો આનું શું કરવું પડશે બમણું એટલે નીચે અહીંયા લખાશે અહીં સાઈડમાં લખી દઉં છું પ્રારંભમાં વિખંડન દ્રવ્ય 92U235 નો જથ્થો એટલે કુલ દર બરાબર અહીંયા ડબલ કરી દેવું પડશે અને એમ ડબલ કરો એટલે 1541 છે ને એટલે 2 * 1541 એટલે થશે 30-82 કિલોગ્રામ આટલું થઈ જશે તો શું કરવાનું છે ધ્યાનથી જોજો હો ફરીથી એકવાર તમને રકમમાં આટલો પાવર આપે છે રિએક્ટરનો આ પાવર આપણને 5 વર્ષમાં વિખંડન દ્રવ્ય ચલાવીએ 5 વર્ષ સુધી રિએક્ટર ચલાવીએ અને એના 80% સમય સુધી ચાલુ રાખીએ ત્યારે મળે છે એટલે તમારે પહેલું કઈ કામ કરવાનું આના 5 વર્ષના 80% લઈ લો એટલે તમને ઊર્જા મળી જશે કે વિખંડન એ રિએક્ટર કેટલી ઊર્જા આપે છે ઊર્જા પરથી શું લાવવાનું સંખ્યા પરથી શું લાવવાનું દર આટલું સ્ટેપ છે તો ઊર્જા પરથી સંખ્યા કેમ નહીં આવે તો એક વિખંડન 92U235 ન્યુક્લિયસનું એક વિખંડન થાય એટલે 200 ઊર્જા ઉત્પન્ન થાય મતલબ 200 ઊર્જા ઉત્પન્ન થાય તો એક વિખંડન થયું આટલી ઊર્જા ઉત્પન્ન થાય તો કેટલું વિખંડન થયા હશે એટલે ન્યુક્લિયસની સંખ્યા મળી જાય સંખ્યા મળ્યા પછી જો દર એવોગાડ્રો અંક જેટલી સંખ્યા હોય તો પરમાણુ ભાર જેટલું દર થાય તો આટલી સંખ્યાનું વિખંડન થયું તો દર કેટલું થશે એ તમને દર મળી પણ આ અડધું દ્રવ્યનું વિખંડન થવાથી મળી એટલે અડધું દ્રવ્યથી જ મળે છે તો કુલ કેટલું દ્રવ્ય લીધું હશે તમે તેનું ડબલ કરવું પડશે એટલે તમારો જવાબ આવશે બરોબર ક્લિયર ને